Everyone, we are going to say good evening because સાંજનો સમય થઈ ગયો છે અને આપણે વોકાબ્યુલરી 12th જોઈ લીધો હતો અને આપણે હવે જે જોઈ રહ્યા છે પ્રિફિક્સ અને સફિક્સ જોઈ રહ્યા હતા. તેમાં પણ આપણે ઘણા બધા ટોપિક કમ્પ્લીટ કરી લીધા હતા. તેમાં જે હવે આપણે ટોપિક આવ્યા હતા ટીલ સુધી કરી લીધું હતું. આઈ એમ ઇમ વાળું પણ થઈ ગયું હતું. હવે સિક્સ્થ વન મિસ વાળું જે શબ્દ છે એ જોવાનું હતું. મિસ એટલે રોંગલી ખોટી રીતે, બરાબર છે. કેલ્ક્યુલેટ મિસકેલ્ક્યુલેટ, ગાઈડ મિસગાઈડ, ફોર્ચ્યુન મિસફોર્ચ્યુન, ઇન્ફોર્મ મિસઇન્ફોર્મ, જજ મિસજજ, લીડ મિસલીડ, મેનેજમેન્ટ મિસમેનેજમેન્ટ, મેચ મિસમેચ, પ્લેસ મિસપ્લેચ પ્લેસ, પ્રિન્ટ મિસપ્રિન્ટ, ક્વાટ મિસક્વાટ, રીડ મિસરીડ એન્ડ રૂલ મિસરૂલ. હવે એના પછીનું જોવાનું છે ડિસનોટ નકારના અર્થમાં વિરુદ્ધાર્થી અમાન્ય કરવું, બરાબર છે. હાર્ટન ડિસહાર્ટન, ઓનર ડિસઓનર, ઇન્સેન્ટિવ ડિસઇન્સેન્ટિવ, લોકેટ ડિસલોકેટ, લોજ ડિસલોજ, લોયલ disloyal, organize disorganize, please displease, pleasure displeasure, prove disprove, qualify disqualify, regard disregard, remember disremember, respect disrespect, service disservice and test distaste. ઓકે, હવે એમાં આગળ RE નો ઉપયોગ થયો છે. રી અગેન, ફરીવાર, નવેસરથી કરવામાં, અર્થમાં પૂર્વવ્રત, સ્થિતિ પ્રાપ્ત કરવી. એક્ટ રિએક્ટ, એડજસ્ટ રીએડજસ્ટ, એડમિટ રીએડમિટ, અફર્મ રીઅફર્મ, અલાઇન રીઅલાઇન, અપ્લાય રીઅપ્લાય, appoint reappoint, assess reassess, assign reassign, birth rebirth, build rebuild, rebuild, calculate recalculate, call recall, ચાર્જ રીચાર્જ. ઓકે, એમાં પણ હજી ઘણા શબ્દો છે. ડાયરેક્ટ રીડાયરેક્ટ, ફિલ રિફિલ, ફોર્મ રિફોર્મ, ગેઇન રીગેઇન, જોઈન રીજોઈન, મિક્સ રીમિક્સ, ન્યૂ રિન્યૂ, પ્લેસ રિપ્લેસ, વેલ્યુ રિવેલ્યુ, રાઇટ રીરાઇટ. હવે બિફોર અગાઉ કે પહેલાં કરવામાં થતું. એના માટે બેસ્ટ ઉદાહરણ છે પ્રી વેડિંગ, રાઈટ. આપણે કહીએ ને પ્રી વેડિંગ ફોટોશૂટ, બેસ્ટ એક્ઝામ્પલ ફોર ધીસ. કાસ્ટ પ્રીકાસ્ટ, કન્ડિશન પ્રીકન્ડિશન, કુક પ્રીકુક, મેચ્યોર પ્રીમેચ્યોર, પેઇડ પ્રીપેઇડ, પ્લાન પ્રીપ્લાન. ઓકે, હવે એના પછીનો 10th વન ટોપિક છે ટ્રાન્સ. અક્રોસ સામેની બાજુ, સ્થળાંતર જેવા અર્થમાં. ટ્રાન્સફોર્મ, ટ્રાન્સલેટ, ટ્રાન્સમિશન, ટ્રાન્સપેરેન્ટ, ટ્રાન્સપ્લાન્ટ, ટ્રાન્સપોર્ટ. ઓકે, નેક્સ્ટ વન ઓટો, સ્વયં થતું, સ્વયં સંચાલિત. ઓટોબાયોગ્રાફી, ઓટોક્રેસી, ઓટોગ્રાફ, ઓટોમેટિક, ઓટોમોબાઈલ વગેરે. અને 12th વન ટોપિક છે એક્સ, અગાઉનું અથવા બદલવું. એક્સચેન્જ, એક્સક્લેમ, એક્સહેલ, એક્સપ્રેસ વગેરે. તો આ બધા આપણે પ્રિફિક્સ જોયા, જેમાં
આગળ એક પ્રત્યય લાગે છે અને જેનાથી શબ્દનો ફેરફાર થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે યુઝ ઓફ સફિક્સ જોઈશું. તેમાં જે પ્રત્યય લાગે છે તે પાછળ વર્બના એડજેક્ટિવના નાઉનની પાછળ પ્રત્યય લાગે છે અને એ પ્રત્યય દ્વારા જ્યારે ફેરફાર થતો હોય છે તે આપણે જોઈશું. ઓકે, ટિલ ધેન બાય બાય, સી યુ.